મારા ધર્મજનો, પ્રભુનો આશીર્વાદ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. પ્રભુએ આજના દિવસે આપણને બધાને સાચી સંભાળીને રાખ્યા, આપણી સંભાળ લીધી. આપણી જે કંઈ જરૂરિયાતો હતી એ બધી જ પ્રભુએ પૂરી કરી છે. અને વાલા ભક્તજન, પ્રભુએ મોટા મોટી કૃપા આપણી પર એ કરી છે કે પ્રભુએ આપણને જીવતા રાખ્યા છે. આપણો મહાન પ્રભુ આપણને જે આખા દિવસ દરમિયાન જેને આપણને મદદ કરી છે, આખા દિવસ દરમિયાન આપણી બધી જ જરૂરિયાતો પૂર્ણ કરી છે, એ માટે પહેલા તો ઈશ્વરનો આભાર માની. અને વાલા ભક્તજનો, આજનું વાંચન યોહાનનો 13મો અધ્યાય કડી 1 થી 15. એમાં પ્રભુ પિતરને એક પ્રશ્ન કરે છે. 13મો અધ્યાય કડી 7માં ઈસુએ કહ્યું, હું શું કરું છું એ તું અત્યારે સમજતો નથી, પણ પાછળથી તને સમજાશે. મારા ધર્મજન, પ્રભુ અને પિતરનો વાર્તાલાપ. પ્રભુ પિતરને કહે છે કે અત્યારે હું શું કરું છું એ તું સમજતો નથી, પણ પાછળથી તને સમજાશે. પિતા પ્રભુના માનીતો શિષ્ય. પ્રભુ જ્યારે છેલ્લા ભોજનની વ્યવસ્થા કરે છે, છેલ્લા ભોજનમાં બેસે છે શિષ્યોની સાથે, અને ત્યારે પ્રભુ ભાણા પરથી ઊભા થઈ જાય છે અને અંગૂછો ઓળી લે છે અને શિષ્યોના પગ ધોવે છે. અને જ્યારે પિતરનો વારો આવે છે ત્યારે પિતર પ્રભુને કહે છે કે આપે મારા પગ ધોવાના નથી. ત્યારે પ્રભુ કહે છે કે જો મારે તારા પગ ન ધોવાના હોય તો તારે ને મારે કોઈ સંબંધ નથી. વાલા ભક્તજનો, આટલો બધો મહાન પરમેશ્વર, જીવિત પ્રભુ, જે એટલો બધો મહાન છે, એટલો બધો સામર્થ્યવાન છે કે તે ધારે તે કરી શકે પૃથ્વી પર. તો પણ પ્રભુ પાસેથી આપણે શીખવા જેવી બાબત કે આટલો બધો મહાન પરમેશ્વર જે ખાલી
હાક મારે એટલું કહે કે પ્રકાશ પ્રગટો અને પ્રકાશ પ્રગટે. જમીન અને પાણી અલગ અલગ દેખાવ અને દેખાવા લાગે. વૃક્ષો અને વનસ્પતિ ઉગી નીકળો એટલે પ્રભુના કહ્યાથી તરત જ એ અસ્તિત્વમાં આવી જાય. એ ધારે તેનામાં પ્રાણ પૂરી શકે અને ધારે તેના પ્રાણ લઈ પણ શકે. એટલી બધો સામર્થ્યવાન પરમેશ્વર, જે પિતાએ તેમના હાથમાં બધી જ સત્તા સોંપેલી છે, એવા પ્રભુ જે આખી સૃષ્ટિને ચલાવે છે, એ પ્રભુ એક નિમ્ન કક્ષાના શિષ્યો જે નહોતા ભણેલા ગયેલા કે નહોતી કોઈની પાસે ડિગ્રી, કોઈ માછીમાર હતો તો કોઈ એમની સહાયમાં રહેનારા, કોઈ જકાતદાર જેવો હતા. આવા નિમ્ન કક્ષાના લોકોને પ્રભુએ પસંદ કર્યા અને આવો જીવિત પરમેશ્વર એ લોકોના પગ ધોવા બેસે છે. એનામાં એટલી બધી તાકાત છે, એટલી બધી સત્તા છે એના હાથમાં કે વાલા ભક્તજનો, એકમાત્ર પૃથ્વી પર એ જ ઈશ્વર છે. એના સિવાય બીજો કોઈ ઈશ્વર છે જ નહીં. આખા વિશ્વની આટલી બધી વસ્તી, આખા વિશ્વમાં કેટલા બધા લોકો રહેતા હશે, એ પરમેશ્વર એમને બધું પૂરું પાડે છે સમયે સમયે. પણ એની એક આગવી અદા છે. એના હાથમાં એક એવી સત્તા છે જે પ્રભુએ બનાવ્યા છે. બધા જ માણસોને પ્રભુએ જ બનાવ્યા છે, પણ એટલો બધો સામર્થ્યવાન છે કે કોઈની ફિંગરપ્રિન્ટ એકબીજાને મેચ નથી થતી. આટલા બધા દુનિયામાં લોકો છે પણ કોઈની ફિંગરપ્રિન્ટ મેચ નથી થતી. આ ઈશ્વરની એક ભેટ કહીએ કાં તો પછી પ્રભુને એક મોટામાં મોટો ચમત્કાર. વાલા ભક્તજનો, પિતરે તો પ્રભુને કહ્યું કે આપે મારા પગ કદાપી ધોવાના નથી, પણ આપણો પ્રભુ આટલો બધો નમ્ર થઈ અને જો એ જાતે શિષ્યોના પગ ધોતો હોય તો એના પરથી પ્રભુ આપણને એ કહે છે કે જેમ મેં તમને કર્યું છે તેમ તમે પણ એકબીજાની સાથે કરજો. શું આપણે અત્યારે કોઈના પગ ધોઈ શકીએ? ધોઈ શકીએ છીએ ખરા? અત્યારે આપણે કોઈના પગ ધોએ છે એટલે એ રીતે કે એમાં આપણો સ્વાર્થ સમાયેલો હોય છે. આપણને કંઈક મળવાની આશા હોય. પગ ધોવા એટલે એવું નથી કે એક ડોલને બકેટ લઈને બેસી ગયા અને પગ ધોઈ લીધા, એ વાત નથી. એ પ્રભુએ કર્યું. પણ અત્યારના સમયમાં આપણે એકબીજાના પગ ધોઈએ છીએ એ આ રીતે ધોઈએ છીએ કે જો આપણને કંઈક મળવાની આશા હોય તો એની સાથે સંબંધ રાખવાનો, એની આગળ પાછળ ફરવાનું, એ જે કે એમ કરવાનું. આ એક જાતની લાલચ છે.
આપણે બીજી રીતે જો પગ ધોઈએ છીએ તો એ રીતે કે આપણે કોઈના પગ ધોતા નથી, પણ આપણી ભાષામાં, અત્યારની ભાષામાં જો કહીએ તો આપણે એ રીતે પગ ધોઈએ છીએ કે જો કોઈ કુટુંબ કે કુટુંબનો સભ્ય જો કોઈ સારી રીતે ઉન્નતિ કરતું હોય, આગળ આવતું હોય, એના ઘરમાં ઉન્નતિ થતી હોય તો આપણાથી એ જોવાતું નથી, આપણે એને સાંખી નથી લેતા. રાત્રે આપણને ઊંઘ બરાબર નથી આવતી એ એટલા માટે કે મારો પડોશી એની ઉન્નતિ થઈ રહી છે, એ શાંતિથી સૂઈ જાય છે પણ મને ઊંઘ નથી આવતી. અને મારા મનમાં એ જ વિચાર દ્વારા કરે છે કે ક્યારે કોઈના પગ ખેંચીને નીચે પાડું, ક્યારે એના કાર્યમાં હું વિઘ્ન ઊભું કરું, ક્યારે એને મુશ્કેલીમાં નાખું જેથી કરી અને આગળ જતો અટકી જાય, ઉપર જતો અટકી જાય. અત્યારના સમયમાં વાલા ભક્તજનો આપણે આ રીતે પગ ધોઈએ છીએ. પ્રભુએ આપણને આવું નથી શીખવાડ્યું. પ્રભુએ તો ત્યાં સુધી કીધું છે કે તમારા એક ગાલ પર જો કોઈ તમાચો મારે તો બીજો ગાલ ધરજો. પણ એ તો વાલા ભક્તજનો પ્રભુએ કહ્યું છે ને, આપણે સાંભળ્યું છે, પણ આપણે એને ફોલો નથી કરતા. ફોલો કરીએ છીએ પણ એ આપણે આપણી રીતે ફોલો કરીએ છીએ. જે નજરે પ્રભુ જોવે છે એ નજરે આપણે નથી જોતા, જે પ્રભુ કરે છે એ આપણે નથી કરતા, પણ આપણે એના વિરુદ્ધમાં કરીએ છીએ. અને ત્યારે આપણે પ્રભુને દુઃખ લગાડીએ છીએ. અને ત્યારે પ્રભુને પણ કદાચ એવો પ્રશ્ન થતો હશે વાલા ભક્તજનો આપણા કાર્ય થકી કે શું આ મેં પસંદ કરેલી પ્રજા છે એ જ છે, જે લોકોને મેં પસંદ કર્યા છે એ જ આ લોકો છે? કદાચ આપણે પ્રભુને ઠગીએ છીએ, કારણ કે પ્રભુએ જે શીખવાડ્યું છે આપણે નથી કરતા, પણ આપણે એના વિરોધાભાસમાં કરીએ છીએ બધું. જેને જરૂર હોય, આપણે જાણીએ છીએ કે મારા પડોશીને આ કઈ જરૂર છે, પણ તો પણ આપણે આ ખરા કામ કરીએ છીએ. એવા ઘણા સંતો છે કે જેમણે પ્રભુના એક ઈશારા પર પોતાની આખી જિંદગી હોમી દીધી. પ્રભુએ એક નાનો સરખું એમને દર્શન આપ્યું અને પોતાના ઘર-બાર છોડી દીધા. સાધુ સુંદરસિંહ, જેમના માટે એવું કહેવાય છે કે તેમની પાસે હજારો એકર જમીન હતી. એમના પપ્પા બહુ ધનવાન હતા, પણ પ્રભુએ એમને એકવાર દર્શન દીધા અને ત્યારે સાધુ સુંદરસિંહ એમની પાછળ પડી ગયા, પ્રભુની પાછળ નીકળી પડ્યા. ત્યારે વાલા ભક્તજનો, સાધુ સુંદરસિંહે એવું નહોતું વિચાર્યું કે મારી પાસે આટલી બધી જમીન છે, મારા પપ્પા આટલા બધા ધનવાન છે, શું કામ મારે પ્રભુની પાછળ જવું? અત્યારે આપણે કોઈકને કશું આપવું હોય તો આપણે 10 વાર વિચાર કરીએ છીએ. ચલો ને છોડો, પ્રભુના નામમાં કંઈક જો આપણે આપવું હોય તો પણ આપણા હાથ પાછા પડી જાય છે. તો જો આપણે આપી નથી શકતા પ્રભુના નામમાં,
થોડુંક નાનું દાન ધર્માતા પણ નથી કરી શકતા, તો વાલા ભક્તજનો એ પ્રશ્ન આપણે આપણી જાતને જ કરવો રહ્યો કે શું આપણને પ્રભુએ જે કહ્યું છે એ કરી શકીશું ખરા? જે પ્રભુએ આપણને સોંપીને ગયા છે, પ્રભુ તો કહી ગયા છે કે હું મારી શાંતિ તમને આપતો જાઉં છું, પણ શું એ શાંતિને આપણે શાંતિ રહેવા દીધી છે ખરી કે એને અશાંતિ કરી દીધી છે? આપણામાં અત્યારે જે અશાંતિ હોય છે, આપણને કોઈ જગ્યાએ જમ પડતો નથી, એ એટલા માટે જ વાલા ભક્તજનો કે આપણે કાં તો પ્રભુની પાછળ નથી પડ્યા, કાં તો પ્રભુની પાછળ પડ્યા છે તો આપણે પ્રભુએ જે કહ્યું છે એ નથી કરતા. પિતરના પ્રભુએ પગ ધોયા, બારે શિષ્યોના પ્રભુએ ધોયા, અને આટલો મહાન પરમેશ્વર દાસ જેવું રૂપ ધારણ કરી લીધું તેમણે. આજે આપણા જીવનમાં પ્રભુ આપણને ઘણી વાર આપણા કાર્ય થકી આપણને દર્શન દે છે. પ્રભુ રોજે રોજ આપણી પાસે વાત કરવા માંગે છે કે જો મારા દીકરા મારી દીકરી, તારે આ કરવાનું છે, તારે આવું કરવાનું છે. પણ જ્યારે આપણા મનમાં વિચાર આવે છે ત્યારે એ વિચાર આપણા મનમાં જ ખાલી રહી જાય છે. આપણે પ્રભુએ કહ્યું છે એ 100% કરતા નથી, ખાલી આપણા મનમાં વિચાર જ રહી જાય છે. અને ત્યારે પ્રભુ આપણને પ્રશ્ન કરશે કે મેં તો તને આવું કીધું હતું પણ તે આવું કર્યું નથી. આપણે પરીક્ષામાં ફેલ થઈએ છીએ વાલા ભક્તજનો. પ્રભુ હંમેશને માટે આપણી પાસે ને આપણી સાથે છે, કારણ કે જીવિત પરમેશ્વર છે. યશાયાનો 59મો અધ્યાય કડી 1 માં પ્રભુનું સુંદર વચન કહે છે કે પ્રભુનો હાથ એવો ટૂંકો નથી કે બચાવી ન શકે, એનો કાન એવો બહેરો નથી કે સાંભળી ન શકે. પણ વાલા ભક્તજનો, એનો હાથ ત્યારે બચાવશે કે આપણે એણે જે કહ્યું છે એ કાર્ય કરીશું, એના નામને શોભે એવા કાર્ય કરીશું, ત્યારે પ્રભુનો હાથ આપણને બચાવશે. એની નજર હંમેશની માટે આપણી ઉપર ખરેલી છે, કારણ કે પ્રભુ આજે પણ આપણને એ જ કહે છે કે તમે મારી પસંદ કરેલી પ્રજા છો, મને તમારા ઉપર અનન્ય પ્રેમ છે. પ્રભુએ પોતાનો 100% પ્રેમ આપણી ઉપર વરસાવી દીધો છે. આજે આપણે પ્રભુ પર પ્રેમ વરસાવવાનો સમય આવ્યો છે. એ સમય અને એ પ્રેમ એટલે એવો, બીજી બધી ઘણી બાબતોમાં આપણે રચ્યા પચ્યા રહીએ છીએ. જો ઘરમાં ખાતા હોય અને કોઈનો ફોન આવે તો ખાવાનું આપણે પડી મૂકીએ છીએ અને તરત ફોન લઈ લઈએ છીએ. આવા ઘણા કાર્યો આપણે જે કરીએ છીએ જે કદાચ પ્રભુને પસંદ નથી, એ કાર્યોમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણે પ્રભુને સમય જ નથી આપી શકતા. આપણે પ્રભુ માટે કંઈક કરી તો ન શકીએ, આપણે એને આપી પણ શું શકવાના. પણ વાલા ભક્તજનો, આપણે પ્રભુને એક વસ્તુ 100% આપી શકીએ, અને એ એક પવિત્ર અને શુદ્ધ સમય. આપણી પાસે જે કંઈ છે એ બધું આપણને પ્રભુએ જ આપેલું છે. પ્રભુને આપણા તરફથી કંઈક મળશે એવી પ્રભુ ક્યારે આશા રાખતો નથી.
કારણ કે એટલે આશા નથી રાખતો, કારણ કે આપણે શું આપી શકવાના પ્રભુને. આપણે પ્રભુને એક શુદ્ધ સમય આપીએ અને એ શુદ્ધ સમયમાં પ્રાર્થના કરીએ. યહૂદા ઇસ્કરિયોત, જેને વાલા ભક્તજનો, હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી એને પૈસાની કશી ખોટ નહોતી. એ ખોટો લાલચી બની ગયો હતો. એને ક્યાં ચાંદીના 30 સિક્કાની પાછળ પડવાની જરૂર હતી? જેની પાસે મહાન પરમેશ્વર હોય, એ મહાન પરમેશ્વર જો એક થાળીમાં યહૂદાને ખવાડતો હોય, જમાડતો હોય, એ 3.5 વર્ષ સુધી પૃથ્વી પર પ્રભુ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી એની પાસેના સાથે પ્રભુ એને રાખતા હોય, એ યહૂદાએ પ્રભુએ જે બધા ચમત્કારો કર્યા એ બધા જોયા, પણ યહૂદાએ પ્રભુ પર વિશ્વાસ ના મૂક્યો. એને એટલી જો ખબર પડી ગઈ હોત કે 30 ચાંદીના સિક્કા કર્યા કરતા મારી પાસે જે ખજાનો છે એવો ખજાનો દુનિયામાં કોઈની પાસે નથી, અને એ ખજાનો એટલે આપણા પ્રભુ ઈસુ. જો આત્મીય સમજી શક્યો હોત કે મારી પાસે મારા પ્રભુ છે અને એ મહાન છે, એના જેટલો ધર્મ બીજો કોઈ છે જ નહીં, તો એને જો આટલી ખબર પડી હોત તો વાલા ભક્તજનો એ કદાચ ચાંદીના 30 સિક્કા પાછળ ન પડ્યો હોત, અને ન પડ્યો હોત તો કદાચ એને પ્રભુને વેચ્યા ના હોત અને એને પોતાનો જીવ આપવો ન પડ્યો હોત. પ્રભુએ તો પોતાનું કાર્ય બખૂબી નિભાવ્યું છે વાલા ભક્તજનો. એના શિષ્યો પ્રત્યે, એના ધર્મજનો પ્રત્યે, એના ભક્તજનો પ્રત્યે પ્રભુ ક્યારેય ખોટો ના હોય. પ્રભુના સરવાળા હંમેશા સાચા હોય. ખોટા પાલામાં તો આપણે પડ્યા છીએ. આપણે ખાલી બાહ્ય દેખાવ કરીએ છીએ કે હું પ્રભુને પ્રેમ કરું છું. એક સોયની અણી જો આપણને હાથમાં લાગી જાય ને તો આપણે ઊંચા થઈ જઈએ છીએ. એકવાર મારી જોજો હાથમાં વાલા ભક્તજનો એટલે ખબર પડશે કે એક સોય જો આપણે જાણી જોઈને હાથમાં મારીએ તો આપણને કેવું થાય છે. તેની સામે પ્રભુએ 8 ઇંચના ખિલ્લા ખાધા છે આપણી માટે. શું એને દુઃખ નહીં થયું હોય? શું પ્રભુની અસહ્ય પીડા નથી? પણ એ કોના લીધે? એ તમારી અને મારા લીધે હસતા મોઢે ખીલા ખાધા. એ 17 કાંટાનો મુગટ આપણને સહેજે કાંટો વાગે તો આપણે ઊંચા થઈ જઈએ છીએ. 4 દિવસ સુધી આપણે એ જગ્યાને પંપાળ્યા કરીએ છીએ. એના માથામાં ખુશી દેવામાં આવ્યો હતો. શું એને તકલીફ નહીં પડી હોય? શું એ આપણા પ્રભુને દુઃખ નહીં પહોંચ્યું હોય? એ તમારા ને મારા લીધે વાળા ભક્તજનો. એ 150 કિલોનો ક્રૂસ આપણે એક સાથે 25 કિલો વજન નથી ઉચકી શકતા વાળા ભક્તજનો. એ 150 કિલોનો ક્રૂસ લઈને ચાલ્યો. એ કોના લીધે? એ તમારે અને મારા લીધે વાળા ભક્તજનો. એ 39 ફટકાનો માર, એવું કહેવાય છે કે માંસ લઈને બહાર આવે એક સાપકો જો પડે તો. એક નાની દોરી
આપણી પોતાની પર મારી જોજો એટલે આપણને ખબર પડશે કે કેવું ચચરે છે. તો આપણા પ્રભુને તકલીફ નહીં પડી હોય? એ 6.5 લીટર લોહી તમારી અને મારી માટે આપણા પ્રભુએ હસતા મોઢે વહાવી દીધું. વાલા ભક્તજનો, એક ખાલી ઠોકર વાગે કે હાથમાં જો એક બ્લેડ જેવું વાગે, એક બે ટીપા લોહી નીકળે તો આપણે હાહાકાર મચાવી દઈએ છીએ. મને લોહી નીકળ્યું, મને લોહી નીકળ્યું. મારા પ્રભુનામાં એક ટીપુય લોહી નહોતું રહ્યા દીધું. એના માયને 6.5 લીટર લોહી વહાવી દીધું આપણી માટે. વાલા ભક્તજનો, શું આ બધું આપણને ધ્યાન છે? આપણને યાદ છે? ચલો આ બધું કહીને પ્રભુની પીડા આપણને યાદ છે કે મારા પ્રભુએ મારી માટે આટલું બધું સહન કર્યું છે. અને આજે પણ એ કહે છે કે જેમ મેં તમારી સાથે કર્યું છે તેમ તમારે પણ એકબીજાની સાથે કરવાનું છે. હું કરું છું ખરો? હું પ્રભુને તો માનું છું, પણ શું પ્રભુનું માનું છું ખરો? આ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછીએ કે હું ઈસુને તો માનું છું, પણ ઈસુનું માનું છું? નથી માનતા. વાલા ભક્તો, આપણે ખાલી મોં પર જ કહીએ છીએ કે હું પ્રભુને બહુ પ્રેમ કરું છું. પ્રેમ તો પ્રભુએ આપણને કર્યો છે. જો વાલા ભક્તજનો કોઈને ખબર પડે કે કાલે હું મરવાનો છું તો આપણી સી હાલત થઈ તમે વિચારો. આપણા પ્રભુને તો બધી ખબર હતી કે મને કોણ પકડાઈ દેવાનું છે, કોણ મને દગો દેવાનું છે, મારી સી હાલત આ લોકો કરશે, કેટલો માર મારે સહન કરવો પડશે. કોઈ મારી દાઢી ખેંચશે, કોઈ મારી પર થૂકશે, કોઈ મને લાફો મારી જશે, કોઈ મને લાત મારશે. કેટલો બધો મહાન પરમેશ્વર હસતા મોઢે આટલું બધું આપણી માટે સહન કરી દીધું. વાલા ભક્તજનો, આજે પ્રભુ આપણને એક જ વસ્તુ કહે છે કે મેં જેમ તમને પ્રેમ કર્યો છે તેમ તમે પણ એકબીજાને કરો. પ્રભુ પાસે શક્તિ, એ કૃપા, એ આશીર્વાદ માંગે. વાલા ભક્તજનો, કે પ્રભુ તારા જેટલો તો હું કોઈને પ્રેમ ન કરી શકું, પણ મારા પરમેશ્વર એક ટકો જો પ્રેમ કરી શકીશ ને કોઈને, એક ટકો જો કોઈને પ્રેમ કરી શકીશ તો વાલા ભક્તજનો આપણે એક દિવસ પ્રભુની સમક્ષ હાજર થવાનું છે, ઊભું રહેવાનું છે એની સામે. અને ત્યારે પ્રભુ આપણને પૂછશે કે તે ભલાઈના કેટલા કાર્યો કર્યા છે. આ પૃથ્વી પર રહીને જો કોઈ સંપત્તિ ભેગી કરવી જ હોય તો એ ખાલી એક જ છે, ભલાઈના કાર્યો, પ્રભુના નામને શોભે એવા કાર્યો કરીએ. પ્રભુનું નામ આપણા કાર્ય થકી ઊંચું લેવાય અને આપણા પ્રભુનો આશીર્વાદ આપણને મળે અને અન્ય લોકોને પણ મળે, એ ભલાઈના કાર્ય કરીએ. એની માટે પ્રભુની પાસે આજે શક્તિ માંગીએ કે પ્રભુ તારામાંથી થોડો બળ મને આપ, કે જેથી કરીને મારા પ્રભુ તે જે કાર્યો કર્યા છે એના અડધાના અડધાય પણ જો હું કરી શકું તો મારા પ્રભુ કાલે હું તારી સમક્ષ આવીને ઊભો રહીશ તો હું તારી સાથે આંખ મિલાવી શકીશ. અને પ્રભુ તું કદાચ ખુશ થઈશ મારી પર કે હાસ, મેં તમને જે કહ્યું હતું, મેં તમને જે શીખવાડ્યું હતું એ તમે કર્યું છે. તો આવો, તમારી માટે મેં મિજબાની તૈયાર રાખી છે. આવો, બેસો, જમો અને ખુશીથી મારા રાજ્યમાં
તમે બધા સૌભાગ્ય થાઓ. खुदाया शुक्र है तेरा हमें ये दिन दिखाया है. खुदाया शुक्र है तेरा हमें ये दिन दिखाया है. तेरे दर पे हम आए हैं और अपना सर झुकाया है. तेरे दर पे हम आए हैं और अपना सर झुकाया है. खुदाया शुक्र है तेरा हमें ये दिन दिखाया है. પ્રભુ તમારો આભાર માનીએ છીએ વાલા પરમેશ્વર. આ દિવસ જોવાને અમને લાયક ગણ્યા. આ પ્રાર્થના કરવા માટે મારા પ્રભુ તમે એમને લાયક ગણ્યા, એને યોગ્ય ગણ્યા. એ જ તારો મોટા મોટો આશીર્વાદ છે વાલા પ્રભુ. આ પ્રાર્થના જે લોકો સાંભળશે મારા પ્રભુ, બધાની ઉપર તમારી કૃપા, તમારો આશીર્વાદ ભરપૂર માત્રામાં ઉતારજો મારા પરમેશ્વર. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન.